અમરેલી બાદ હવે ડીસામાં પણ એવી ઘટના સામે આવી છે જેને લઈને વાલીઓ અને શિક્ષણ વિભાગ ચિંતામાં મુકાયું છે। તાજેતરમાં અમરેલીની શાળામાં બાળકોએ પોતાના જ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા, ત્યારે ફરીવાર આવી ઘટના ડીસામાંથી સામે આવી છે। વિગતે વાત કરીએ, શાળાએ જતા બાળકો શા માટે પોતાના જ હાથ પર બ્લેડથી કાપા કરી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીમાં તાજેતરમાં એક ઘટના સામે આવી હતી, જેમાં બગસરામાં આવેલી એક શાળામાં 10 થી વધુ બાળકોએ પોતાના જ હાથ પર બ્લેડથી કાપા કર્યા હતા। જો કે વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી મિત્રને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કરી હતી ને ત્યારબાદ 40 બાળકોએ પોતાના હાથ પર કાપા કર્યા હતા। જ્યારે અમરેલીમાં બનેલી આ ઘટના અંગે વાલીઓને જાણ થાય છે, ત્યારે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। જો કે આ દરમિયાન શાળાએ હાથ ખંખેરી લીધા હતા। જો કે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાના સમય દરમિયાન આ ઘટના બની છે। સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। ત્યાં તો આવી ઘટના ડીસામાંથી પણ સામે આવી છે, જ્યાં રાજપુર પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ પર બ્લેડથી કાપા માર્યા છે। સમગ્ર ઘટના અંગે શું કહી રહ્યા છે આચાર્ય, તે પણ સાંભળો। બાળકો રમતા રમતા ઘણીવાર શું ચેલેન્જિંગને કંઈક વાતો કરતા હોય છે। એમ કરતાં કરતાં 2-4-5 બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાઓએ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે, જોજો। એટલે અમે જોયું તો સામાન્ય કંઈક એના કંઈક રિસોટા થયેલો ને એવું અમે જોયું એટલે આમાં વાતમાં કંઈ બહુ હતું નહીં, એટલે અમે બહુ લક્ષમાં ના લીધું। છોકરાઓને સમજાય કે ભાઈ આવું કેમ કરો છો, અને મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે, કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે, કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ, એટલે પહેલાં કેમ ના કરી શકું। એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા। બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું, તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું। એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું। બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ આપણે થોડીક જાગૃતિ લાવીએ। એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે, અને મેં અમારા સાહેબને બી વાત કરી, ટીપીઓ સાહેબને, કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે, વાલીઓમાં થોડી જાગૃતિ આવે, અને આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કંઈક નુકસાન થતું અટકી શકે। બાય ચાન્સ કદાચ 8 છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય, કાલ બીજી શાળાઓ નહીં કરે। એટલે અમે કાઉન્સિલિંગ માટે એમને બોલાયા કે મેં કહ્યું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને। એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા, એમને બાળકોને મળ્યા, વાલીઓને મળ્યા, સમજાયા, અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે, કોઈ ચેલેન્જથી કર્યું છે, અથવા અન્ય કોઈ કારણ છે। એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે, ને એ રીતની અમારા માર્ગદર્શન મેં કાલે એ લોકોને બોલાવ્યા હતા। હાલ અમે જોયું છે બધા જ બાળકોને આજે તો શું તે પેલા ડરી ગયેલા કારથી છોકરાએ નથી આવ્યા, આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થઈ છે। કોઈ વાતમાં કંઈ વિષયનું કોઈ કારણ નથી। હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આવ્યા। તમને આજે કહું છું, આજે તમે મારા વર્ગની સંખ્યા જોઈ લો, ઓછી તો છે જ, આવતીકાલે 50% થઈ જશે। એટલે વાતનો કોઈ વિષય ના, એને વાતનું વત્તેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે। અમે જે જાગૃતિ બતાવી છે, કોઈ વાતના વિષયમાં કશું છે નહીં, પણ એ જાગૃતિ બતાવવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થઈ રહી છે, અને બાળકો પણ ડરી ગયેલા છે। પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ એના ડ્રેસ પહેરીને શાળામાં આવે તો શું થાય, પણ અમે આપણા માટે બંધાયેલા છીએ, પણ આવું બધું ન થાય, છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે। થેન્ક યુ। નિર્દોષ રમતો હતી, બાળકોની આપણે કહેવા પ્રમાણે જો પણ ઓનલાઈન ગેમિંગનો શિકાર બન્યા અને આ પ્રકારે કર્યું તો એ ખૂબ ગંભીર બાબત છે સાહેબ। એટલા માટે આપ સાચા છો, એ ગંભીરતા અમે લીધી, એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી। અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે છોકરાએ છે ને બતાવીએ એની રીતે આપણે ટ્રીટમેન્ટ પણ કરાવીએ। જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે જરૂર લાગે તમને ટીટીને ઇન્જેક્શન પણ આપણે અપાવીશું। એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે। બાળ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે, અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા, જોયા, તો એની અંદર કે એવા વિડીયો ગેમ કે એવું કે હતું નહીં એમને હાલ એવું, પણ છતાં બી એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે। આજે બી મેં એમનો સંપર્ક કર્યો, સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યું છે, અને જે બી હશે એનું તારણ મેં તમને કહીશું। જી હા, કહ્યું ને મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું, એ બાળકોએ કહ્યું। બાળકોને અમે વ્યક્તિગત પૂછ્યું, બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે। હવે તો અમારે જોડે બી આવતા ડરે છે, શાળામાં એ બાળકો તો આજે આવે જ નથી। મેં તપાસ કરી કેટલા બાળકો છે, કારણ કે આટલા બધા આવશે, મારે જવાબ આપવાનો થાય, તો બાળકો અત્યારે છે જ નહીં, એ છોકરાઓ આવે જ નહીં। કદાચ વાલીઓ પણ એમને ના મોકલતા એવું બને ને, અને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય, વાલીઓને પકડી જાય, આવું તો ડર હોય ને।
આવું બધું ચાલ્યું. ના બાળકોએ અમે શિક્ષકનો દંડ ફટકારવાની ક્યાં વાત આવે. બાળકોએ એની રીતે કામ કર્યું છે. અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ભાઈ ચલો આવું ન કરાય, બટ આ રીતે ગાંઠપણ પેવડા ના કરાય. તમે તમારા શરીરને નુકસાન કરો છો, તમને નુકસાન થાય, કદાચ વધારે વાગી ગયું તો શું થાય, એની પણ આપણે અમે વાત કરીને એને સમજાવી. એટલે દંડ કરવાની કોઈ વાત નથી. જી, આ ઘટના અંગે ડીસાની રાજપુર પે સેન્ટર શાળાના આચાર્ય શ્રવણ અનાવડિયાએ જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓમાં ઓનલાઈન ગેમ અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને આવી ગેમ ન રમવા અને તેની ગંભીરતા વિશે સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન એક બે વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું કે તેમના ક્લાસના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારેલા છે, જેથી તેમણે ચેક કર્યું તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લીસોટા જોવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે કેમ આવું કર્યું છે, તો વિદ્યાર્થીએ કહ્યું હતું કે મારા એક મિત્રએ મને કહ્યું હતું કે જો હું મારા હાથ પર કાપા મારી શકું છું, તારામાં આવી હિંમત છે. તો સામે આ વિદ્યાર્થીએ પણ કહ્યું કે હા, હું કેમ ના કરી શકું, એમ કહીને હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા. કાઉન્સેલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મળીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ બાળકો કોઈ ગેમનો શિકાર બન્યા છે કે નહીં કે અન્ય કોઈ કારણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર બનાવને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. ડીસા તાલુકાની રાજપુર પ્રાથમિક શાળામાં 3 દિવસ પહેલાં કેટલાક બાળકોએ શરત અને હરીફાઈના ભાગરૂપે એમના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી. જે બાબત શાળાના આચાર્યશ્રીને ધ્યાને આવતા તુરંત બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતા ધ્યાને આવેલ છે. વાલીઓ સાથે કોઈ ચર્ચા વિચારણા થઈ છે સાહેબ આ બાબતે? ગઈકાલે શાળાના આચાર્ય અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા વાલીઓનો પણ સંપર્ક કરી અને વાલીઓનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે. સાહેબ 6 થી વધુ બાળકો આવ્યા છે સામે, શરતમાં 1-2 બાળકો હોઈ શકે, શું કહેશો આ બાબતે? એટલે એ બાળકો રમતની અંદર રિસેસ દરમિયાન એક બાળકે બીજા બાળકને કહ્યું કે તું આવી રીતના ઈજા કરી શકીશ અને એ એમની રમતની અંદર બાળકોએ આ ઘટના બની હોય એવું ધ્યાને આવેલ છે. હાલ તો ડીસામાં જે બનાવ સામે આવ્યો છે તે બાદ શાળા દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે શાળાના બાળકો ચેલેન્જ લઈને પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે તે એક ચિંતાજનક ઘટના છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ સામે નથી આવી, પરંતુ હવે જે પ્રકારે શાળાઓમાં બાળકો ગેમમાં એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે તેને લઈને હવે વાલીઓએ પણ વિચાર કરવો પડશે કે તમારા બાળકોને મોબાઈલમાં આવી ગેમ રમવાથી કેટલા દૂર રાખવા જોઈએ. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે